દાદા ભીષ્મ યુધિષ્ઠિરજી મહારાજને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો ઉપદેશ આપતા કહે છે કે હે રાજા, તારે શાંતિ જોઈએ છે ને? બોલે હા. તારે મુક્તિ જોઈએ છે? બોલે હા. તારે ભગવાનને પ્રસન્ન કરવા છે? બોલે હા. તો તારી સામે જે કૃષ્ણ ઉભો ને એના જ 1000 નામ છે વિષ્ણુ સહસ્ત્ર, અને એ હું તને આપું છું. એનો તું પાઠ કરજે, તને બધી જ વ્યાધિઓમાંથી મુક્તિ મળી જશે. એટલા માટે ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય પ્રભુ કહે છે, ગેયમ ગીતા ધ્યેયમ નામ સહસ્ત્રકમ. છેલ્લે બધો જ નિચોડ કાઢી 32 વર્ષની ઉંમરે જે મહાપુરુષ આ જગતમાં ધર્મનું સંસ્થાપન કરી, ચારેય દિશાઓમાં 4 મઠોની સ્થાપના કરી અને પાછા વૈદિક સનાતની સભ્યતાની જ્યાં આમ ધજાઓ ખોડી અને નીકળવાનો 32મા વર્ષે તો આ જગત છોડીને જે નીકળી જતો એ મહાપુરુષ જગતગુરુ શંકરાચાર્ય પ્રભુ છેલ્લે એમ કહે છે કે મને એટલું સમજાણું છે, ગીતાનો જે પાઠ કરે અને વિષ્ણુ સહસ્ત્રનો જે પાઠ કરે એના જીવનમાં બધું આવી જાય.